વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું NSQFના નવા સિલેબસ પ્રમાણે ITIમાં ચાલતા મિકેનિક ડીઝલ ટ્રેડ અંતર્ગત હાઉસકીપિંગ અને 5S મેથડ લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે લેસન સ્ક્રીન દ્વારા માહિતગાર થઈશું. હાઉસકીપિંગ અને 5S મેથડ. હાઉસકીપિંગ એટલે શું? હાઉસકીપિંગ એટલે સુઘડ ગ્રહ વ્યવસ્થા, એટલે કાર્યસ્થળ પર વ્યવસ્થાપન. સારી ગૃહ વ્યવસ્થા કોને કહી શકાય? કાર્યસ્થળ અથવા રહેણાંક પર સ્વચ્છતા માટે દરેક વસ્તુની યોગ્ય ગોઠવણી હોવી જરૂરી છે. કાર્યસ્થળ પર જરૂરી સામગ્રી તથા ઓજારો યોગ્ય સ્થાને કાર્યક્ષમ અને જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય તેવી પરિસ્થિતિમાં હોવા જોઈએ. કાર્યસ્થળ પર ગંદકી તથા કચરો કારીગરની તબિયત માટે નુકસાનકારક છે, તેથી તેનો યથાયોગ્ય નિકાલ કરવો જોઈએ. કારીગર માટે પીવાનું પાણી, વોશરૂમ, ટોયલેટ, રેસ્ટરૂમ વગેરે જેવી પાયાની સગવડતાઓ હોવી જોઈએ કે જેનું કારીગર જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે. વર્કશોપમાં દરેક ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ ઉપયોગમાં લેતા પહેલાં તેનું ઇન્સ્પેક્શન થવું જોઈએ. ઘસારા પામેલા કે ખરાબ થયેલા ટૂલ્સનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને ઉપયોગમાં લઈ શકાય તેવા ટૂલ્સનું સમયાંતરે મેન્ટેનન્સ ચેક થવું જોઈએ. વર્કશોપમાં ઉપયોગમાં લેવાનું મટીરિયલનું યોગ્ય સ્ટોરેજ કરવું જોઈએ. સળગી શકે તેવા તથા ઝેરી કે અન્ય હાનિકારક મટીરિયલનું સેફ કન્ટેનરમાં યોગ્ય જગ્યાએ સ્ટોરેજ થવું જોઈએ અને આવા કન્ટેનર્સ પર યોગ્ય લેબલિંગ થયેલું હોવું જોઈએ. હાઉસકીપિંગ જોઈ ગયા બાદ 5Sની સંકલ્પના એટલે કે 5Sનો ખ્યાલ અમલમાં આવ્યો. આ 5S એ શું છે? 5S એ વર્કપ્લેસના વર્કસ્થળના કામને સરળ, ઝડપી અને સલામતીપૂર્વક બનાવવા માટેનો એક કી પોઈન્ટ છે. કાર્યસ્થળ અને ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટેની ટેકનિક પૈકીની એક ટેકનિક કે સિસ્ટમ એટલે કે 5S સિસ્ટમનું અમલીકરણ. 5S સિસ્ટમના અમલીકરણથી ઉત્પાદનની ક્વોલિટી એટલે કે ગુણવત્તા અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો વધારી શકાય છે. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા કારીગરો કે જેઓ પોતાની જિંદગીના ત્રીજા ભાગનો સમય જ્યાં પસાર કરે છે તેવું કે વર્કશોપ કે કાર્યસ્થળની જાળવણી અને સુધારણા માટેનો સામૂહિક પ્રયાસ છે 5Sની સંકલ્પના. 5Sની શોધ જાપાનમાં થઈ છે. 5S એ શું છે? 5S એ 5 શબ્દોની હારમાળા છે. 5 શબ્દો જેવા કે સીરી, સીટોન, સીસો, સિકેત્સુ અને સીતસુકે. ઘણી વખત આ 5S સિવાય બીજા 3 શબ્દો જેવા કે સેફ્ટી, સિક્યોરિટી અને સેટિસ્ફેક્શનનો પણ ઉપયોગ થાય છે, પણ આપણે આજના આ લેસનમાં 5S વિશે સમજવાનું છે. હવે આપણે 5Sનો ફેઝ જોઈશું. 5Sનો ફેઝ એટલે કે 5Sના નામ, જાપાનીઝ નામ, એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન અને એને અનુરૂપ ગુજરાતીમાં એનો અનુવાદ. 5Sના 5 શબ્દોમાં પ્રથમ શબ્દ છે શીરી. શીરી એટલે કે સોર્ટિંગ કરવું. સોર્ટિંગ એટલે કે વસ્તુનું વર્ગીકરણ કરવું. બીજો વર્ડ છે સીટોન. સીટોન એટલે વસ્તુની સિસ્ટમેટિક એરેન્જમેન્ટ, ક્રમબદ્ધ અથવા તો વ્યવસ્થિત ગોઠવવું. ત્રીજો વર્ડ છે શીશો. સીસો એટલે સાઇન, ક્લીનલીનેસ
એટલે જે વસ્તુ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ છે એને ચમકાવવી એટલે કે સાફ સુથરી રાખવી. ચોથો વર્ડ છે સિકેત્સુ. સિકેત્સુ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝેશન, એટલે કે જે પણ વસ્તુને સ્વચ્છ રાખી છે ગોઠવીને એની પ્રમાણબદ્ધતા, માપદંડ કે ધારાને ધોરણો નક્કી કરવા. પાંચમો વર્ડ છે શિત્સુકે એટલે કે સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે ધારા ધોરણ નક્કી થયા પછી એને સ્વયં શિસ્તમાં જાળવવું, એને અનુશાસનમાં લાવવું અને એને પર્ટિક્યુલર તાલીમ આપીને એની પ્રગતિ કરાવી. આમ આપણે 5Sનો ફેઝ જોયો. હવે આપણે આ 5Sના 5 ચરણનો વિગતવાર માહિતી સમજીશું. એમાં 5Sનું પહેલું ચરણ છે સીરી. સીરી એટલે કે સોર્ટિંગ. સોર્ટિંગ એટલે કે વસ્તુનું વર્ગીકરણ. 5Sનું પ્રથમ પગથિયું કાર્યસ્થળ એટલે કે વર્કશોપમાં ઉપયોગમાં લેવામાં આવતી સાધન સામગ્રી તથા વસ્તુઓનો વિભાગીયકરણનો ખ્યાલ રજૂ કરે છે. વસ્તુઓને વિભાગમાં ગોઠવવાથી કામ ઝડપી અને સરળતાથી થાય છે. ઉપરાંત ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. વર્કશોપમાં ઉપયોગમાં લેવામાં આવતી સારી વસ્તુઓ અને નકામી વસ્તુઓને અલગ તારવવામાં આવે છે. એમાં અલગ તારવ્યા બાદ જે રિપેર થઈ શકે તેવી વસ્તુઓનું રિપેરિંગ કરવું જોઈએ અને જેનું રિપેરિંગ ના થઈ શકે તેવી નકામી વસ્તુઓ હોય તેનો નાશ કરવો જોઈએ. બિનજરૂરી વસ્તુઓનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. વસ્તુઓ એટલે કે જે સાધન સામગ્રી વર્કશોપમાં ઉપયોગમાં આવે છે એ એના ઉપયોગના આધારે એના સંગ્રહનો એરિયા કે એનું સ્થાન નક્કી કરવું જોઈએ. એમ આ 5Sનું પ્રથમ પગથિયું વસ્તુના વિભાગીયકરણનો ખ્યાલ રજૂ કરે છે. હવે આ 5Sના પહેલા ચરણ શીરીને આપણે ફિગર દ્વારા સમજીશું. ફિગરમાં આપણે જોઈએ છે કે એક કારીગરની આસપાસ 4 બેરલ પડ્યા છે. 4 બેરલ પર અલગ અલગ લેબલિંગ થયેલું છે. રિજેક્ટેડ પ્રોડક્ટ, બીજું છે ફિનિશ્ડ પ્રોડક્ટ, ત્રીજું છે અનફિનિશ્ડ પ્રોડક્ટ અને ચોથું છે સેમી ફિનિશ્ડ પ્રોડક્ટ. એક કારીગર હરેક વસ્તુને જે પ્રમાણેની વસ્તુ છે એ બેરલમાં નાખીને એ વસ્તુઓનું વર્ગીકરણ કરી રહ્યો છે એ આ ફિગરમાંથી આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. હવે 5Sનું બીજું ચરણ સિટોન એટલે કે સિસ્ટેમેટિક એરેન્જમેન્ટ વિશે સમજીશું. 5Sનું આ બીજું ચરણ વસ્તુઓના વિભાગીય ગોઠવણ થઈ ગયા બાદ સિસ્ટેમેટિક એરેન્જમેન્ટનો ખ્યાલ રજૂ કરે છે. પ્રત્યેક વિભાગીયકરણ કરેલી વસ્તુઓ, સાધનો, સામગ્રી, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ્સ વગેરેની એવી રીતે ગોઠવણ કરેલી હોવી જોઈએ કે જરૂર પડે ત્યારે તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. દરેક વસ્તુ કે સાધન સામગ્રી માટે એનું પ્રોપર નિશ્ચિત સ્થાન હોવું જોઈએ. દરેક વસ્તુ માટે સ્પષ્ટ નામ નિર્દેશન લેબલિંગ હોવું જોઈએ. જ્યારે પણ કારીગર કામ કરતો હોય એ વખતે એને ઇક્વિપમેન્ટ્સ, ટૂલ્સ વગેરે સરળતાથી મળી શકે તેવી ગોઠવણી કરેલી હોવી જોઈએ. વર્કશોપમાં ઉપયોગમાં લેવામાં આવતા ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ રેક હોવો જોઈએ. મશીનના સ્પેર પાર્ટ્સ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સ્ટેશનરી માટે પણ અલગ રેક હોવો જોઈએ. એટલે આ બધી વસ્તુઓની અલગ અલગ વ્યવસ્થાથી કામગીરીનો માર્ગ એટલે કે એ ફ્લો પાર્ટ છે વર્કનો એ એકદમ સરળ અને સીધો બને છે. જાપાનીઝ એમની સિસ્ટમ અનુસાર એવું જણાવે છે કે કોઈ પણ વસ્તુઓ આપણે ફ્લોર ઉપર રાખવી જોઈએ નહીં. ગમે તેવી વસ્તુ વજનદાર હોય તો પણ, કોઈ પણ મશીનરી પણ વજનદાર હોય તો પણ એને રેક કે ઓટલા બનાવીને એની ઉપર જ સંગ્રહ કરવો જોઈએ, જેનાથી વર્કશોપનો ફ્લોર આપણને ખુલ્લો મળે છે અને આપણે આ જગ્યાનો પ્રોપર ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે આ 5Sના બીજા ચરણના ખ્યાલને આકૃતિ દ્વારા સમજીશું. અહીંયા આપણે વ્હાઇટ બોર્ડ જોઈ રહ્યા છીએ.
એ બોર્ડ પર હરેક ટૂલ્સની વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે. એમાં આપણે જોઈ રહ્યા છીએ કે રિંગ સ્પેનર છે, ફિક્સ સ્પેનર છે, હેમર છે, એલેન કી છે, સ્ક્રૂડ્રાઈવર છે, પ્લાયર છે, ડિફરન્ટ ટાઈપની ફાઇલ્સ છે, ડિફરન્ટ ટાઈપની ટેપ એન્ડ ડાઈ સેટ છે. આ હરેક વસ્તુ અલગ અલગ સાઇઝમાં એ રેક પર ગોઠવેલી છે. એટલે પણ વર્કશોપમાં કામ કરતા કારીગરને જ્યારે પણ જે સાઇઝની સ્પેર પાર્ટ સ્ક્રૂડ્રાઈવર હોય કે સ્પેનર હોય કે પ્લાયર એ જોઈતું હોય એ તરત જ એ રીતે જે સાઇઝનું એને જોઈએ એ લઈ શકે છે. એટલે 5Sનું બીજું ચરણ સિટોન એ ટૂલ્સની વ્યવસ્થિત ગોઠવણીનો ખ્યાલ રજૂ કરે છે. 5Sનું ત્રીજું ચરણ છે શીશો. શીશો એટલે કે સાઇન, ક્લીનનેસ, અને આપણે ગુજરાતીમાં જોઈએ તો શીશોનો મિનિંગ થાય છે આઈનો. આઈનો એટલે કે વર્કસ્થળ કે વર્કશોપ જે છે એ સ્વચ્છ અને સુદૃઢ રાખવું જોઈએ. એટલે કે આ ત્રીજું ચરણ છે એ સ્વચ્છતા ઉપર ભાર મૂકે છે. વર્કસ્થળ કે વર્કશોપનું ફ્લોર, ભોંયતળિયું, મશીન, બધા ઇક્વિપમેન્ટ્સ જે ઉપયોગમાં લેવાતા હોય એ, એના પેનલ બોર્ડ લાગેલા હોય એ, વાયર, ઇલેક્ટ્રિકલ ફિટિંગ થયેલું હોય એ, મેટલ કે નોન મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વચ્છ રાખવા જોઈએ. આ હરેક વસ્તુ સ્વચ્છ રાખવાથી ઉત્પાદન કાર્ય ઝડપી બને છે, ગુણવત્તાસભર બને છે અને વસ્તુઓનો બગાડ ઓછો થાય છે. આવું સુરક્ષિત અને સલામતીભર્યું વાતાવરણ વર્કશોપમાં અકસ્માત ઘટાડે છે અને કારીગરના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. વર્કશોપમાં જ્યારે જરૂર પડે ત્યારે જ કામ ના કરવું જોઈએ. હંમેશા પ્રી પ્લાનિંગ કરીને જ રાખવું જોઈએ. પ્રી પ્લાનિંગ કરેલું હોય તો આપણે ઇઝીલી કામ કરી શકીએ છીએ. એના માટે એક કહેવત છે ટૂંકમાં કે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદવા ન બેસાય. તરસ લાગે એટલે પાણી આપણને હાથ વગું મળી જાય એવી વ્યવસ્થા હોવી જ જોઈએ, કે એવું ના હોય કે કૂવો ખોદીને આપણે પાણી પી લઈએ. જાપાનીઝ એવું માને છે કે વર્ક પ્લેસ છે ને એ વર્શિપ પ્લેસ છે. એટલે કે વર્ક પ્લેસને એ લોકો પૂજાનું સ્થાન ગણે છે. એટલે પૂજાના સ્થાનને હંમેશા સ્વચ્છ, સુદૃઢ રાખવું જોઈએ, જેનાથી આપણને એ વાતાવરણમાં કામ કરવાની મજા આવે અને કારીગરની સ્વાસ્થ્યમાં પણ સુધારો રહે. અહીંયા આપણે આ 5Sનું જે ત્રીજું ચરણ છે શીશો એટલે કે ક્લીનલીનેસની ફિગર જોઈ શકીએ છીએ, કે જેમાં એક બેન બતાવ્યા છે. એ કચરો વાળે છે અને વર્કશોપનું ફ્લોર એક સ્વચ્છ રાખે છે અને કચરાને યોગ્ય ડસ્ટબિનમાં નાખે છે. એટલે કે વર્કશોપને સ્વચ્છ રાખવું જોઈએ એ 5Sનું ત્રીજું ચરણ જણાવે છે. 5Sનું ચોથું ચરણ છે સિકેત્સુ એટલે કે સ્ટાન્ડર્ડાઇઝિંગ. સ્ટાન્ડર્ડાઇઝિંગ એટલે માપદંડ કે ધારાધોરણ નક્કી કરવું. વર્કશોપમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને ઉત્પાદન પ્રક્રિયાની પ્રમાણભૂતતા એટલે કે માનકીકરણ પર આ ખ્યાલ ભાર મૂકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ કામકાજના તમામ ક્ષેત્રોને પ્રમાણિત બનાવવાનો છે, કે જેથી શું થાય કે ઉત્પાદનની દરેક કાર્ય પદ્ધતિઓ સરળ બને, ક્ષતિરહિત અને ગુણવત્તાસભર બનાવી શકાય. પ્રમાણિત વાતાવરણ, કાર્યપદ્ધતિ અને યોગ્ય સાધન સામગ્રીના ઉપયોગથી કારીગરને શું થશે, કામ પ્રત્યે રુચિ વધશે, જિજ્ઞાસા વધશે અને સલામતીની ભાવના મળે છે. એટલે કે વાતાવરણ તો સારું હોવું જ જોઈએ, પ્લસ જે સાધન સામગ્રી હોવી જોઈએ એ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, જેનાથી કારીગરને કામ કરવાની મજા આવે. આ ખ્યાલમાં ઉત્પાદન સાથે જોડાયેલી બાબતો જેવી કે મશીન, એમાં ઉપયોગમાં લેવાતા ટૂલ્સ એ વગેરેની પસંદગી તથા એમાં જે ઉપયોગમાં લેવામાં આવતી રો મટીરિયલની ગુણવત્તા,
ઉત્પાદનની પ્રક્રિયાનો પ્રકાર, આ બધી વસ્તુઓના સ્ટાન્ડર્ડાઇઝેશન પર ભાર મૂકવામાં આવે છે. એટલે કે આ બધી જ હરેક વસ્તુ, મશીનરી, ટૂલ્સ, રો મટીરિયલ, હરેક વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ હોવી જોઈએ. ભૌતિક તેમજ વાતાવરણ પરિબળો જેવા કે ભેજ છે, પ્રકાશ છે, અવાજ છે, વેન્ટિલેશન છે, એ હરેક વસ્તુ મળવું જોઈએ વર્કશોપમાં, જેનાથી કારીગરને કામ કરવામાં સગવડતા રહે. કારીગરની હરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ, જેવી કે એને પેમેન્ટનું, ઇન્સેન્ટિવ્સ ટાઈમ ટુ ટાઈમ મળી જાય, એ પણ આ ખ્યાલમાં રજૂ કરવામાં આવે છે, જેનાથી કારીગરને કામ કરવાનો ઇન્ટરેસ્ટ વધી શકે છે. એટલે કે 5Sનું આ ચોથું ચરણ શીખીશું. સ્ટાન્ડર્ડ એટલે ધારાધોરણ અને નીતિ નિયમોથી કામ કરવા માટે પ્રેરે છે. સ્ટાન્ડર્ડાઇઝેશનનું આ ફિગર એવું બતાવે છે કે એમાં હરેક વસ્તુ સ્ટાન્ડર્ડ લીધેલી છે અને સ્ટાન્ડર્ડ યુઝ કરવામાં આવે છે. એક કારીગર વર્કશોપમાં બીજા કારીગર પાસે જ્યારે એને કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે એ સ્ટાન્ડર્ડ લઈ રહ્યો છે, એ તમને ફિગરમાં બતાવે છે. એને ઓર્ડિનરી આપવામાં આવે છે, પણ કારીગરી ઓર્ડિનરી વસ્તુ પસંદ કરતો નથી, પરંતુ સ્ટાન્ડર્ડ પ્લાયર જ પસંદ કરે છે. હવે છે 5Sનું પાંચમું ચરણ, શિસ્તસુકે એટલે કે સેલ્ફ ડિસિપ્લિન. વસ્તુનું સ્ટાન્ડર્ડાઇઝેશન થઈ જાય પછી એને અમલમાં મૂકવું એટલું જ જરૂરી હોય છે. એટલે કે એને સ્ટાન્ડર્ડ મુજબ મેન્ટેન કરવાનું હોય છે. અનુશાસન અને શિસ્તનું પાલન કરવાનું હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કામકાજના તમામ ક્ષેત્રોને પ્રમાણિત બનાવવાનો હોય છે, કે જેથી પદ્ધતિસરના તાલીમ કાર્યક્રમ, સેમિનાર યોજીને કારીગરમાં કામ પ્રત્યે જવાબદારીની ભાવના અને જાગૃતતા કેળવવી જોઈએ. સંસ્થાના એટલે કે વર્કશોપના નિયમોનું કારીગર પાલન કરતો હોવો જોઈએ, જેવા કે ડ્રેસ કોડ એનો પ્રોપર હોવો જોઈએ, રજાના નિયમો, એના વર્કશોપમાંથી અવર જવરના નિયમો, એની કામ પ્રત્યેની પ્રોપર નિષ્ઠા, એને ટાઈમ ટુ ટાઈમ તાલીમ, પછી એની સતર્કતામાં વધારો થાય તેવા કાર્યક્રમો, અને કુદરતી કે માનવ સર્જિત આફતો આવે એ સમયે કારીગર ત્વરિત શું રિસ્પોન્સ કરી શકે, એ હરેક બાબતોનું નિયમો હોવા જોઈએ. પ્રગતિ એને કામગીરી માટેનો નવો રસ્તો, નવા રૂલ, નવા આઉટપુટની જરૂરિયાત જ્યારે પણ ઊભી થાય ત્યારે પહેલાં જ્યારે આ બનાવ બનેલો એ વિશે વિચારવું જોઈએ, એના રિવ્યૂ લેવા જોઈએ, અને પછી જો જરૂર લાગે તો જ એ નિયમોમાં સાચો અને યોગ્ય જરૂરી બદલાવ લાવવો જોઈએ. 5Sનું આ પાંચમું ચરણ એ સેલ્ફ ડિસિપ્લિન એટલે કે અનુશાસન અને નીતિ નિયમોનું પાલન કરવાનું શીખવે છે. અહીંયા ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે અનુશાસન એટલે કે અપગ્રેડેશન એટલે પદ્ધતિસરની રેગ્યુલર ટ્રેનિંગ જો કારીગરને આપવામાં આવે તો એનામાં છે ને અનુશાસન કેળવાય છે અને એની ઉત્તર અપગ્રેડેશન થાય છે, એટલે કે એની પ્રગતિ થાય છે. આમ આપણે 5Sના 5 ચરણ વિશે જોઈ ગયા. હવે 5Sનો અમલીકરણથી આપણને શું ફાયદા થાય છે એ આપણે જોઈશું. તો 5S સિસ્ટમનો ઉપયોગ કરવાથી સિસ્ટમમાં જે વિલંબ થતું હતું એ ઘટે છે અને ઉત્પાદન કાર્યમાં વધારો થાય છે. સિસ્ટમમાં વિલંબ ઘટવાથી અને ઉત્પાદન વધવાથી ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો થાય છે. વર્કશોપ એટલે કે કાર્યસ્થળ એનાથી સ્વચ્છ, સુઘડ અને સલામત બને છે. કારીગરનો કામ પ્રત્યે લગાવ અને રુચિ વધે છે. એના કારણે એની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કારીગરનું સ્વાસ્થ્ય સુધરે છે એટલે એનું વર્કશોપમાં કે એના કાર્યસ્થળ પર હાજરીનું પ્રમાણ પણ વધે છે, અને હાજરીનું પ્રમાણ વધવાથી ઉત્પાદન અને ક્વોલિટીમાં પણ વધારો થાય છે, જેના લીધે
કારીગરમાં નવીન વિચારો અને તર્કશક્તિમાં પણ વધારો થાય છે. મશીન બગડી જવા કે સિસ્ટમમાં બ્રેકડાઉન થવું, આ બધી બાબતોમાં ઘટાડો થાય છે, એટલે કે ઉત્પાદન ક્ષેત્રમાં વધારો થાય છે. અને જે સ્થપાયેલા સાધનો છે, એટલે કે વર્કશોપમાં ઉપલબ્ધ સાધનો છે, એનો કારીગર મહત્તમ ઉપયોગ કરી શકે છે. રો મટીરિયલ જે વર્કશોપમાં વપરાય છે અને અન્ય વસ્તુઓનો બગાડ પણ ઘટે છે, એટલે ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે. હવે આપણે આ લેસનના અંતે ટૂંકા પ્રશ્નો થોડા સમજીશું અને એને ટૂંકમાં વિવરણ જોઈશું. એક તો પહેલો પ્રશ્ન એ છે કે હાઉસકીપિંગ એટલે શું? હાઉસકીપિંગને જો શોર્ટમાં આપણે સમજાવીએ તો સુઘડ ગૃહ વ્યવસ્થા, એટલે કે વર્કશોપનું વ્યવસ્થાપન. પછી ક્વેશ્ચન બીજો છે 5Sના જાપાનીઝ નામ જણાવો. તો 5Sના જાપાનીઝ નામ કયા કયા છે? તો 5Sના 5 જાપાનીઝ નામ છે. એક છે સીરી, બીજું શિટોન, ત્રીજું સીસો, ચોથું સિકેત્સુ અને પાંચમું છે સિત્સુકે. હવે ત્રીજો ક્વેશ્ચન છે સીરી એટલે શું? સીરી એટલે સોર્ટિંગ કરવું, વસ્તુની વ્યવસ્થિત ગોઠવણી કરવી. ચોથો ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડાઇઝિંગનું જાપાનીઝ નામ જણાવો. સ્ટાન્ડર્ડાઇઝિંગનું જાપાનીઝ નામ સિત્સુકે છે. હવે પાંચમા લેસનનું નામ છે અપગ્રેડેશન 5Sના કયા ચરણમાં આવે છે? તો અપગ્રેડેશન 5Sના પાંચમા ચરણમાં આવે છે સિત્સુકે. આજે આપણે હાઉસકીપિંગ અને 5S લેસન અંતર્ગત હાઉસકીપિંગ એટલે શું, હાઉસકીપિંગના 5 જાપાનીઝ વર્ડ સીરી, સિટેન, સિકેત્સુ, સિત્સુકે અને સીસો વર્ડ્સ વિશે સમજ્યા, પ્લસ 5Sનો ખ્યાલ વિશે સમજ્યા અને એના રિલેટેડ પ્રશ્નો વિશે સમજ્યા. તો આપ સૌને 5S અને હાઉસકીપિંગ મેથડ વિશે ડિટેલમાં માહિતી મળી ગઈ હશે. આભાર.